જોઉં છું. શું પણ ક્યારની મને જો કરે છે? બીજું શું કરું? તમે મોબાઈલમાં પડ્યા છો તો હું તમને જોઉં. બાકી એમ તો ક્યાં તમને સમય રહી છે? વાહ ભાઈ વાહ. તો તું મને કહી પણ તો શકે છે ને કે તમે થોડી વાર તમારા ફોનને રજા આપશો, મારે તમારી સાથે વાત કરવી છે. હા, હું કહું અને તમે તો તરત જ માની લો પાછા. ક્યારે નથી માન્યો એ કે ને? તારી હરેક વાતો હંમેશા માન્યો છું. તો પછી આટલા સમય પછી તમને ટાઈમ મળ્યો છે તો પછી ફોન લઈને થોડા બેઠા હો, મારી બાજુ ના જોતા હો. હું છે ને મારા ફોનમાં એક જરૂરી મેસેજ સેન્ડ કરતો હતો. હા બાપા વાહ, મારાથી પણ જરૂરી હવે તમારા મેસેજ થઈ ગયા ને? ના ભાઈ ના, તું તો છે ને મારી લાઈફની ફર્સ્ટ પ્રાયોરિટી છે. એટલે તારે તો કોઈ દિવસ આવું કહેવું જ ના જોઈએ કે મને તારા કરતાં પણ વિશેષ કોઈ બીજું ગમે છે કે કોઈ પસંદ છે. એક વાત કહું? શું? સાચે સાચો જવાબ આપશો? હા તો પણ હું શું કામ ખોટું બોલું? પ્રોમિસ આપો પહેલા વાત તો કે. પહેલા પ્રોમિસ આપો પછી વાત. આપી છે પ્રોમિસ? ખરેખર જબરી છે તું. લે પ્રોમિસ, પણ હું ફસાઈ જાઉં ને એવી કઈ વાત ના કરતી હા ને? એ તો જવાબ ઉપર ડિપેન્ડ છે. અને પહેલા સવાલ તો કરું. સારું તો બોલો, શું છે તમારી વાત અને શું કામ લીધું મારું પ્રોમિસ? જો હું જ્યારથી લગ્ન કરીને આવીને ત્યારથી એમ જોઉં તો તમે મારી સાથે બહુ ખુશ છો. પણ છું જ ને. જે વ્યક્તિ પોતાની પત્ની સાથે ખુશ હોય ને એ સામે જ દેખાય આવે. નહીં પતિદેવ, પણ ક્યાંક અંદર ખાને મને એવું લાગે કે શું લાગે? કંઈક છે. શેનું? જે તમે દેખાડો કરો છો કે ખુશ છો, પણ ઘણી વખત મને એવું મહેસૂસ થાય કે તમે ખુશ નથી. અરે ના ભાઈ ના. સાચું કહું? અરે તું શું કામ ને આવા વિચારો કરે છે? હું તારી સાથે પહેલા પણ ખુશ હતો, અત્યારે પણ ખુશ છું અને ભવિષ્યમાં પણ હું ખુશ જ રહેવાનો છું. અરે તારા જેવી સમજુ, સંસ્કારી અને મારા લાયક પત્ની જો મને મળી હોય તો પછી મૂર્ખો માણસ હોય જે ખુશ ના રહે? તો ઠીક છે, બાકી મને એવું લાગતું હતું કે કંઈક છે. ના રે ના, હવે તને છે ને આ તારા મનના વેમ છે બધા. સારું, તો આ વેમને હું હવે દૂર કરી નાખીશ. બરાબર? અને હું શું કહું છું, હા. આ ઘણા સમયથી તું તારા પિયર નથી ગઈ તો તને તારા મમ્મી પપ્પાની યાદ નથી આવતી? હા, એવું કેવું ને કે મમ્મી પપ્પાનું નામ દઈને મને પિયર મોકલવી છે. સાચું કહેજો. સરસ. હા ના ના, તારું સારું વિચારું ને તો એ વાંધો. હા તો મને એવું થયું કે તારા મમ્મી પપ્પાને ઘણા સમયથી તું મળી નથી, એટલે હું પૂછું કે તારે જવું હોય તો તું જઈ શકે છે. ફોન પર મારે રોજ વાત થાય છે. ફોન પર વાત થવી ને રૂબરૂ મળવું ને એમાં જમીન આસમાનનો તફાવત હોય છે. સારું, તમે કહેતા હોય તો જઈ આવીશ, જતી રહીશ. કદાચ તમને નહીં ગમતું હોય. અરે પણ શું વાત કરે છે તું? મને ન ગમે એવી તો કોઈ વાત જ નથી આવતી. તો વાંધો નહીં, હું જતી રહીશ મમ્મી પાસે. અરે કેમ સમજતી નથી? એવું કાંઈ નથી. હું તો છે ને તને એમ કહેવા માંગુ છું કે ફોન આવે છે તમારો? અરે ઓફિસ વાળાનો ફોન છે. તું તો વાત કરી લો ને. પણ અરે તું આપણી વાત ઉપર કોન્સન્ટ્રેશન કર ને. એક મિનિટ, વાત કરવી જ પડશે. કરી લો. હા તો રિસીવ કરી લો ને. પણ વાત કરી લો. ના ના, કાપી નાખું છું. આપણે વાત કન્ટિન્યુ કરીએ. તો હું છે ને જે 5 જ મિનિટ વાત કરવી જ પડશે. હેલો સર. પણ કાપી નાખજો. ફરી કાપી નાખજો. એના મનમાં સમજે છે શું?
તને ક્યારનો કહું છું, તને ખબર નથી પડતી? શું કામ ઘડીએ ઘડીએ ફોન કરે છે મને? તું ફોન કેમ કાપે છે મારો? મારી સાથે વાત કેમ નથી કરતો? તને તારા માટે અક્કલ વખત જેવું છે કે નહીં? મારા મેરેજ થઈ ગયા અને છતાં પણ તું મને ફોન કરીને હેરાન કરે છે. શું કામ ફોન કરે છે મને? તો પૂછી શકું કે લગ્ન કરવાની શું જરૂર હતી? તે શું કામ મારી સાથે આવું કર્યું? જો મારી વાત સાંભળ, મારે છે ને એ બાબતે કોઈ વાત જ નથી. મેં અલગ હતો અને મારે હવે એ વાતો ઉખેડીને મારું મોઢું બગાડવું નથી. જો સાગર, તું મારી સાથે ખોટું કરી રહ્યો છે. તને શરમ આવે છે? હું તારી સાથે ખોટું કરું છું? ના કે હું ખોટું કરું છું તારી સાથે? હા, તો તે ખોટું જ કર્યું ને. તે પ્રોમિસ મને આપ્યો હતો કે તું મારી સાથે લગ્ન કરીશ, અને અત્યારે કોઈક બીજાની સાથે તે લગ્ન કરી લીધા છે. તું સાંભળ મારી વાત. જીવનમાં ઘણીવાર એવા પ્રશ્નો ઊભા થતા હોય, એવી પરિસ્થિતિ ઊભી થતી હોય ને કે આપણે જે ધાર્યું હોય ના શક્ય બની શકે. શક્ય ના બની શકે કે શક્ય કરવું નહોતું તારે? તે જે કર્યું છે ને બહુ જ ખોટું કર્યું છે. તારે એનો જવાબ મને આપવો જ પડશે. તું મને કહે કે તે મારી સાથે લગ્ન કેમ ના કર્યા? મારી પાસે છે ને અત્યારે તારી સાથે વાત કરવાનો ફાલતુ ટાઈમ નથી. હા, હવે ફાલતુનો સમય ના હોય ને તારી પાસે, કારણ કે મને સમય આપવો એ તારા માટે ફાલતુ થઈ ગયું છે. લગ્ન કરી લીધા છે ને, હવે તો તને તારી પત્ની જ દેખાતી હશે. પણ હવે તો તને ખબર પડી ગઈ છે ને કે મેં લગ્ન કરી લીધા છે, તો તું મને હેરાન કરવાનું બંધ કર. તું પણ તારી લાઈફમાં આગળ વધી જા. કોઈ સારો એવો છોકરો ગોત, એની સાથે લગ્ન કર અને સેટલ થા. રમત છે આ બધી? તને શું લાગે છે કે તે કહ્યું અને હું માની લઈશ? તારા માટે આ બધી રમતો હશે, પણ મારા માટે નહીં. મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો હતો અને તે મને દગો દીધો છે. કદાચ તારે મારી સાથે નહોતું રહેવું, મારી સાથે લગ્ન નહોતા કરવા, તો આવી રીતે બ્રેકઅપ શું કામ કર્યું? તારે છે ને મને કારણ આપવું જ પડશે, અને હું જાણીને જ રહીશ. મારી પાસે ત્યારે કોઈ કારણ નથી અને હું તને એ કારણ બતાવવા માટે બંધાયેલો પણ નથી. શું કામ? રિલેશનમાં હતો તું મારી સાથે. રિલેશનની વાત અલગ હતી ને અત્યારની વાત અલગ. હવે મારે ના તો તારા ફોનની જરૂર છે, ના તારી જરૂર છે, અથવા નો કોઈ વાતની જરૂર છે. જો સાગર, સમજવાની કોશિશ કર પ્લીઝ. તું મારી સાથે શું કામ ને આવું કરે છે? મારી પરિસ્થિતિને સમજ. તું તો મને પ્રેમ કરતો હતો ને. તો સાંભળવાનું એ સમય અલગ હતો ને આ સમય અલગ છે. હવે હું તને કહું છું ને પ્રેમથી કે આ રીતે મગજમારી કરીને કોઈ ફાયદો નથી. હવે મને છે ને બીજી વાર ફોન ના કરતી. સાગર, સાગર, મારી વાત તો સાંભળ. સાગર, કેમ ભાઈ ઉદાસ થઈને બેઠો છે? તારું કામ કરને, મારી મગજમારી ના કરતો. હું તને શું કહું, મને થોડાક પૈસા આપ ને. મારે અત્યારે કોલેજમાં ફેરવેલ આવે છે ને, તો કપડાં ને એવું બધું લેવાનું છે. હા કરો. ના ખોટા ખર્ચા કરો તમ તારે. જ્યારે જવો ત્યારે પૈસા 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 સિવાય કઈ દેખાય છે? કોઈ દિવસ એવું મન થયું કે પોતાના મોટા ભાઈને 2 પૈસા રળીને આપીએ? ફેરવેલ મનાવન, હા મનાવન, તે મનાવન, પાર્ટીઓમાંથી જ ઊંચા નથી આવતા. અરે વર્ષમાં એકવાર તો ફેરવેલ આવે છે, એમાં કેમ આટલો બધો ગુસ્સો કરે છે? ફેરવેલ વર્ષમાં એકવાર આવે છે, પણ તારી પાર્ટી ઓછી નથી આવતી વર્ષમાં. નાઇટ આઉટ કરવું છે ને, ડે આઉટ કરવું છે ને. મારી પાસે જો પૈસા નથી અત્યારે, તો મારો મૂડ નથી અને મારી સાથે મગજમારી ના કરતો. આટલો ગુસ્સામાં કેમ છે એ તો કે? કારણ કે મને છે ને મન થઈ ગયું છે કે હું આટલો ગુસ્સામાં રહું અને કોક મારી સામે આવે ને તો એને છે ને એક અડબોધમાં આપું. જૂના ભાભીની યાદ આવે છે? જો તું છે ને ખોટી નસ નહીં તાણતું મારી. લે, મેં ક્યાં કઈ ખોટું કીધું? તું આટલો ઉદાસ છે તો એ જૂના ભાભીની યાદ આવતી હોય તો ઉદાસ બેઠો હોય. તારો કાકો તારી ભાભી સાંભળી જાય ને તો તને મને બેના ભાવ કાબરા કરી નાખશે. કામ કરતો હોય કરને બાપા, જાને તું. ભાભીને નથી ખબર? ના મેં તો છે ને આખા ગામમાં ઢોલ પીટીને કહી દીધું છે કે મારું છે ને પેલા 12 અફેર હતું ને, હવે મારા બીજી વગેરે લગ્ન થયા છે. જાને તું. ખરેખર જવાનું કીધું જતો રહ્યો. એમ ન થયું કે ભાઈને પૂછું કે હકીકતમાં તમને ઉપાધિ કઈ વાતની છે.
આ જિંદગીમાં જેને કોઈ આપણું નથી, મગજ મારી સિવાય બીજું કઈ વધ્યું નથી. અને એક આ દામિની પાછળ પડી ગઈ છે હાથ ધોઈને. શાંતિ નથી ના જીવને પણ. જ્યારે જુઓ ત્યારે બસ ફોન ફોન ફોન. એમને એવું નહીં થતું હોય કે હવે એ પોતાની લાઈફમાં આગળ વધી ગયો છું તો હું પણ આગળ વધી જાઉં? પણ નહીં, જ્યાં સુધી મને હેરાન નહીં કરી લઈને ત્યાં સુધી એને શાંતિ નહીં મળે. મારો ફોન પૂરો થયો કે નહીં? ને શું એમ વિચારમાં પડ્યા રહો છો? ક્યાંની બેઠી છું તો તમે મને કઈ જવાબ આપો. પૂછ્યું 2 વખત અરે પણ કે જમવાનું શું બનાવું પણ જો સાંભળતા હોય તો. પણ મેં તને 3 વખત તો કીધું કે મને ભૂખ નથી, મારે નથી જમવું. તારે જે ખાવું હોય ને એ બનાવી લે, ખાઈ લે તું. આમ જો તો સપનામાં છો, સપનામાં જીવો છો તમે. ક્યાંની પૂછ્યું 3 વખત બોલ્યા એમ કે તમે 3 વખત બોલ્યા અને મેં સાંભળ્યું છે. વાહ, કેવી માયા છે બધું. તો નહીં બોલ્યો. અત્યારે કહું છું કે મારે છે ને નથી જમવું કારણ કે મને ભૂખ નથી. મારું પેટ છે ને ભર્યું ભર્યું લાગે છે. એટલે તને જે યોગ્ય લાગે એ બનાવી નાખ અને તું જમી લે. છતાં પણ મને થોડી ઘણી ભૂખ લાગશે તો તારા માટે થોડું જમી લે. મને ખબર છે ત્યારથી તો કદાચ તમે સવારથી કઈ ખાધું નથી ને? કેમ કેમ નથી ખાધું? ખબર નહીં શું થયું? અરે મમ્મી, શું એમને જ તમે જ પૂછો તમારા દીકરાને કે કેમ અરે પણ જમવાની ના મમ્મીને પાડે. શું કામ ટેન્શનમાં નાખે છે તું? શાંતિ રાખને ઘડીક. શું વાત છે? કયો નહીં બે હું કરવાના આમ ગણગણ કરો છો? કાંઈ નહીં મમ્મી, આ થોડી મને સવારથી તબિયત ખરાબ લાગે છે ને એટલા માટે મને એવું થયું કે હું આજના દિવસમાં થોડો ભૂખ્યો રહું જેથી કરીને પેટમાં કઈ કચરો હોય તો બહાર નીકળી જાય. મને લાગે છે કે તબિયત ખરાબ જોવા દો જરા કઈ નહીં. સાચું કહું ને તો અત્યારે તમે કઈ ટેન્શન ના હોય ને એવું લાગે છે મને. વ્યક્તિના પેટમાં દુખાવો છે, માથામાં નહીં. મારું પેટ ખરાબ છે જેથી કરીને મને ભૂખ નથી લાગી. હા. મારું પેટ ભર્યું ભર્યું લાગે છે, ગેસ થઈ ગયો એવું લાગે છે. તો ડોક્ટર પાસે જઈએ, દવા લઈ લો. એનું આપ સાગર અરે એનો નથી પીવો, તારે પીવો હોય ને તો તું પી લે. જો મમ્મી, જો શાંતિ રાખો અને એટલો બધો ગુસ્સો ન કરતો. વાતનો જવાબ હરખી રીતે આપ ને તું. ગુસ્સો ક્યાં કરું છું? મેં એને એકવાર તો કીધું કે મને ભૂખ નથી, તારે જે બનાવવું હોય બનાવી તું જમી લે. સારું, કાંઈ વાંધો નહીં. ગુસ્સો નથી કરતા પણ ચીડાઈને બોલો છો. અને પણ સવારથી માર્ક કરું છું જ્યારે તમારો ફોન આવ્યો ને ત્યારથી. સાચું કહો, કોઈ કંપનીનું ટેન્શન છે? અરે કોઈનું ટેન્શન નથી મને. પછી શું કામ થોડું તો થોડું ખાવું તો પડે ને. અરે નસ શું કામ ખેંચ છે તું? એક વાતમાં સમજ નથી પડતી તને. બસ પછી હવે. તમે કહો મમ્મી કે આની ઉપર ગુસ્સો ના કર. જવા દો, નથી જમવું ને બહુ તાણ ન કરો, બરાબર છે? પણ તારે કઈ શાંતિ રાખો બેટા. તારે કોઈ વાત હોય મૂંઝવણ હોય તો મને કહી દે. કોઈ મૂંઝવણ નથી. સારું હાલ તો માસીને ઘરે આવી મારી યારે. ત્યાં શું ડાયટું છે તે કાઢવા જવું છે? લો માસીને ઘરે જવું પડે ને. અરે પણ શું કામ? કે પ્રસંગ છે? હા તો હવે લગ્ન લખવાની તારીખ લેવાની છે તો કે આવજો તમે ને સાગર બે. અરે લગન લખવાની હજી તારીખની વાત હાલે છે. જઈ આવો ને ભાઈ તમે. એવું હોય તો હું તમને છે ને ઓલા કરી દઈશ. જાઓ. આ કેટલા દિવસથી તો મોટો ઉપાડો લીધો હતો કે આપણે માસીને ત્યાં જઈશું લગ્નની તારીખ આવે ને તો લખવા માટે. ને અચાનક જ આજે છે ને મૂડ બદલાઈ ગયું છે. મેં કીધું ને, વ્યક્તિનું જ્યારે પેટ ખરાબ હોય, એની તબિયત થોડીક આમ નરમ ગરમ લાગતી હોય ને ત્યારે એને કાંઈ કરવાનું મન થાય જ નહીં. મને પણ નથી થતું. સારું કાંઈ નહીં, ખાલી ત્યાં બેસે તો ખરો. કંકોત્રી લેખનની વાત છે. બધા આવ્યા છે ને બધા મને પૂછશે તો હું જવાબ આપું એમ કહું કે સાગરની તબિયત નથી ખરાબ? નથી ખરાબ? ખરાબ છે. મમ્મી શું તમે પણ શું બોલો છો? તમારા દીકરાના પ્રેમમાં ને પ્રેમમાં છે ને તમે પણ છે ને બોલવાનું ભૂલી જાઓ છો. એમની હું તો કહી દે ખરાબ છે એની તબિયત, હાલો બસ. એટલે કહી દઈશું, વાંધો નહીં. તો લોકો વાતું કરશે પણ. અરે પણ મારે ક્યાંય કોઈને પવાડવા જાવ તું પાછી. હા પરણી ગયો એટલે બસ વાર્તા પૂરી એમ? હા તો બીજાને પરણવાનું બાકી છે એમાં ધ્યાન દેવું પડે ને. તાર પપ્પાની ગેરહાજરી છે, તારે બધે રહેવું પડશે વ્યવહારમાં. પણ કઈ જગ્યાએ નથી રહ્યો. કોક દીક ના જાય ને તો કઈ બગડી ના જાય અરે મમ્મી. પણ મમ્મી સાચું જ કહે છે. ઊભા ઊભા જઈ આવજો ને, શું વાંધો છે? ખોટું બોલે છે, કોઈ જગ્યાએ હાજરી નથી આપતો. તમે જઈ આવો તમે જઈ આવો એમ કરે હવે છે. તમે લગ્ન કરી લીધા ને, હે તમારા ઘરમાં અમારી બાઈ છે ને, લઈ જાઓ જાઓ. હું ના નહીં પાડું. હું શા માટે જાઉં? લ્યો. અરે મારી તું કોણ છે? મારી અર્ધાંગીની. હા પણ અર્ધાંગીનીનો અર્થ એટલે મારો અર્ધો અંગ. હવે આ અંગ જાય કે આ અંગ જાય, બધું હરકું જ એને કહેવાય. ક્યાંય નહીં પોગાય, એને ક્યાંય નહીં પોગાય, કોઈ વાતે નહીં પોગાય. આમ જ મને છે ને અત્યાર સુધી વાતમાં હમણાં ભોળવી ભોળવીને મને એકલીને બધે વ્યવહારમાં મોકલીશ.
બધી વાત છોડો ને, તમે પૂછો ને એમનું મોડું જો. તું કાંઈ બોલમાં ન કર વધારે ખીજા. કંઈક તો છે. સારું, તારે બીજું કાંઈ ખાવું છે? આ પાણીપુરી ખાવાની ક્યાં આગળ આ પડશે? હા લો પાણીપુરી. કીધું ને મને નથી મજા. એ તો ખાશે, થોડીક બનાવી નાખો, ઘરે જાઓ. જાઓ જાઓ. હા સારું, થોડી અને ઈનો પણ લેતી આવું છું. હા જા. તું પી ઈનો. સારું કઈ નહીં. મમ્મી હું તમને આપી જઈશ, તમે પીવડાવી દેજો બરાબર? હા. કારણ કે મારી તો કોઈ વેલ્યુ જ નથી અહીંયા. સારું હું જાઉં છું. ગમે એમ કરીને ઈનો ભાવ જ છે. સાગરે કહ્યું હતું કે આપવાનો છે, હજુ સુધી કેમ નહીં આપ્યો હોય? ફોન કરો એને. કામિની, સાગર તું આવી ગયો? તું તું મારા ફોન રિસીવ નહોતો કરતો તો મેં તારા ફ્રેન્ડને ફોન કર્યો ને તો એને વાત કરાવી. સારું થયું તું મળવા આવી ગયો. છોડ મને. શું આદર્યું છે આ બધું તે? મેં હા તો કોણે? સાગર હું તને કેટલાય સમયથી એક જ સવાલ પૂછું છું કે તે મારી સાથે આવું શું કામ કરે? તે મને દગો શું કામ આપ્યો? બધી વાતના જવાબ નથી હોતા, બધા પ્રશ્નોના સમાધાન નથી હોતા. તું ખાલી એટલું યાદ રાખ કે તું મારો ભૂતકાળ છે અને નેહા મારો વર્તમાન. મને કોઈ વાંધો નથી, તું તારા વર્તમાનમાં જીવે ને એનાથી મને કાંઈ લેવા દેવા નથી. તું તારું ભવિષ્ય પણ બનાવ. મને ખાલી એક વાતનો જવાબ જોઈએ છે કે તે મારી સાથે રમત શું કામ રમી? શું કામ મને દગો આપ્યો? શું કામ? શું કામ? હા રહેવા દે ને. મારે છે ને તારી સાથે કોઈ મગજમારી નથી કરવી. મગજમારી કરવી પડશે તારે મને જવાબ આપવો પડશે. તું મારી સાથે આવું ન કરી શકે. ઉકળા ઉખેડીએ ને તો એમાંથી ગંદકી જ નીકળે. આટલું સમજી જા ને તો બહુ સારી વાત છે. બધું મારે જ સમજવાનું, બધું લેટ ઇટ ગો મારે જ કરવાનું. તારા માટે આ બધી રમત હશે. તને મજા આવી, તું મારી સાથે રિલેશનમાં આવ્યો, પ્રેમનું નાટક કર્યું અને હવે એવી રીતે બિહેવ કરે છે કે જાણે કઈ હતું જ નહીં. રમત? તને શું લાગે છે કે તે જ મને પ્રેમ કર્યો હતો? હું તને પ્રેમ નહોતો કરતો. તો ક્યાં છે તારો પ્રેમ? એવું તો શું થયું કે એક ઝાટકામાં તારો પ્રેમ બદલાઈ ગયો? તારા માટે હવે હું કાંઈ જ નથી. એક સમયે તું જ હતો ને જે મારા માટે જીવ આપવા માટે રાજી હતો, અને તું જ અત્યારે મને એમ કહે છે કે હું બધું ભૂલી જાઉં. કેવી રીતે ભૂલી જાઉં? કેટલા સપનાઓ જોયા હતા મેં, તારી સાથે રહેવાના, તારી સાથે લગ્ન કરવાના, અને હવે બસ ભાઈને કોઈ બીજું ગમી ગયું છે એટલે લગ્ન કરી લીધા ને હું મારું છું. જો મારી વાત સમજવાની કોશિશ કર. નથી સમજવું મારે કઈ. તું સમજ ને. જો સાગર હું તને બહુ પ્રેમ કરું છું, તું મારી સાથે આવું ન કરી શકે. તને શું વાંધો છે તું મને કે ને. તને જે પણ પ્રોબ્લેમ હોય ને મને કે, આપણે લોકો બેસીને વાત કરીએ ને બધી પ્રોબ્લેમનું સમાધાન હોય. ના હોય. કંઈક ને કંઈક સોલ્યુશન આવી જશે. બધી પ્રોબ્લેમનું સમાધાન નથી હોતું, આ વાત યાદ રાખજે. અને હવે હું મેરિડ છું, કોઈનો પતિ છું. પેલાની જેવો સાગર નથી રહ્યો. મેં નહોતું કીધું ને કે લગ્ન કર. તે તારી મરજીથી લગ્ન કર્યા છે. આપણા સંબંધમાં બધું જ તારું. તું કે એમ કરવાનું, તું કે ત્યારે ફોન કરવાનો, તું કે ત્યારે મેસેજ કરવાનો, તું કે ત્યારે મળવા આવવાનું. પણ હવે એવું નહીં થાય. જો તે મને જવાબ નથી આપ્યો તો યાદ રાખજે, હું તારું જીવવાનું આરામ કરી નાખીશ. તારે જે કરવું હોય ને કર, બાકી તને જવાબ તો ક્યારેય નહીં મળે. સાગર શું વાંધો છે તને? સાગર પ્લીઝ. કીધું ને મેં તને, તારી બહુ ઈચ્છા હતી એટલા માટે હું તને મળવા આવ્યો, તારી સાથે વાત કરવા આવ્યો. પણ આજ પછી હું તને નહીં મળું ને તું મને નહીં મળતી. હું તને ફોન મેસેજ કરીશ, હું તારા ઘરે આવીશ. જો તું મારી વાત નહીં માને ને તો જોઈએ આગળ પરિણામ શું થાય છે. સાગર પ્લીઝ. સાગર સમજ ને. એ નયન, શું છે? કેમ એટલી બધી રાયડું પાડો છો? તું મને ઈ કે તને કઈ સાગરની વાતની ખબર છે? સાગરભાઈની વાત? હા. નહીં, મને કાંઈ નથી ખબર.
જે હોય ને હાસુ બોલી દેજો કરે, એક લાફો મૂકી ઊંધા હાથનો. શું છે વાત કે મને? સાગરને કોઈ છોકરીને કઈ લેવા દેવા છે? એટલે તમને ખબર પડી ગઈ લાગે છે. ખબર નથી પડી, પણ એ આજકાલ બહુ ઉદાસ રહે છે, કઈ કોઈને બોલતો નથી, ઘરમાં બધા એવી રીતના રહે છે. એ કોઈ વાત છે તને કઈ ખબર છે કે નહીં એમ? હું તમને કહું પણ તમે કહેતા નહીં, નકર સાગરભાઈ મને ખીજાહે. એટલે છે તો ખરી ને, કઈ વાત છે કે મને? સાગરભાઈને છે ને એક દામિની નામની છોકરી છે ને એની સાથે પ્રેમ થઈ ગયો છે. હા? ક્યારે? તને બધી ખબર છે એમ? ક્યારે, કેવી રીતે થયો અને ક્યારે બન્યું આ બધું? કેટલો સમય થયો? લગ્ન પહેલાનું. લગ્ન પહેલાની વાત એટલે આમ અંદાજે કેટલાક 2-3 વર્ષ થયા? હા. તો તે મને ઘરમાં વાત ન કરી? ભાઈ ખીજાય એટલે પછી મેં તો કઈ બોલ્યો જ નથી કોઈ દિવસ. ભાઈ હું ખીજાતો હતો? એને ખબર છે કે આ વાતની ખબર જો ઘરમાં પડશે ને તો હું ને હું થાય એમ. એટલે જ એને હારે વર્તન કરે છે ને, ન ખાવાના ને મૂડ નથી, ના નથી, તે નથી, ને એવા બાના કાઢે છે. આજે તો સવારે મારી હારે પણ ગુસ્સો કરતા હતા. શું? મારે કોલેજમાં ફેરવેલ હતું તો હું એની પાસે પૈસા માંગવા ગયો તો મને ના પાડી દીધી. તો તારે મારી પાસે મંગાય ને એની પાસે હું માંગવા ગયો? તું કઈ ઓછો નથી, જે હોય તે રૂપિયાની પાસે માંગવા જાય. મરી ગઈ શું, જીવું શું કે નહીં? પણ એ મારો મોટો ભાઈ છે, મારે એની પાસે પૈસા માંગવાનો હક છે. હક છે તો હવે એની પાસે જ જાજો, મને નહીં કહેતો. આપ્યા પૈસા? હવે એ મારી પાસે માંગતો હોય. સારું જાઉં ભાઈ યાર વાત કરું છું, જોઉં છું જે થાય એ જોયું જશે. જા તારું કામ કર. જો તો ખરા આજકાલની છોકરીઓને કઈ ભાન જ નથી, ગમે એ છોકરાને ફરવા વયું જાય. જમાનો છે મમ્મી. શું જમાનો છે? તું ધ્યાન રાખજો, નકર મોઢામાં 32 છે ને એ બહાર નીકળી જાય. પણ હું ક્યાં કોઈ છોકરી હારે જાઉં છું મને સંભળાવો છો આવી રીતે? તો તું હું લેવા જવાબ દેશો મને? સાગર, સાગર, કોણ? સાગર ક્યાં છે? સાગર, સાગર, કોનું કામ છે પણ તારે? તું કોણ છો? મારે સાગરને મળવું છે. સાગરનું કામ છે મારે. સાગર ક્યાં છે તું? કોણ છે પણ તું? મમ્મી આ ઈ જ છોકરી છે જેની સાથે સાગરભાઈને પ્રેમ થઈ ગયો છે. શું? દામિની નામ છે મારું. અરે તમારો દીકરો મને પ્રેમ કરતો હતો, પ્રેમનું નાટક કર્યું છે મારી સાથે. મને કહ્યું હતું કે મારી સાથે લગ્ન કરશે, અને લગ્ન કોઈ બીજી છોકરીની સાથે કરી લીધા છે. અને હવે મને જવાબ પણ નથી આપતો કે એને શું કામ આવું કર્યું. આજે તો એની પાસેથી જવાબ લઈને જ રહીશ. આજે એને મને જવાબ આપવો જ પડશે. સાગર, સાગર નહીં મળે તને. તારે જે થાય ને તું કરી લે. બરાબર કરી લેજે. તમે લોકો શું સમજો છો? આ કઈ રમત છે? હું કઈ રમકડું છું તમારા માટે? પહેલા તમારા દીકરાએ રમત કરીને હવે તમે લોકો. અમે લોકો નહીં. તને એટલી ભાન નહોતી, તું એટલી નાની છો કે મારા દીકરાને ફરવા નીકળી ગઈ. અમારો વિચાર કરાય ને કે કોઈ છોકરાને કેમ બહાર જાવું એમ? વાહ, શું વાત કરી તમે! આની જગ્યાએ મેં તમારા દીકરાની સાથે આવું કર્યું હોત તો, એની સાથે મેં રમત રમી હોત તો, એની સાથે પ્રેમનું નાટક કર્યું હોત ને પછી એને દગો આપીને જતી રહી હોત તો તમને કેવું થાત? આજે જે મારી હાલત છે ને એ તમારા દીકરાની થાત ને તો તમને ખબર પડત. બસ હવે આ પ્રેમના બધા નાટક મૂકી દે ને તારા મોઢા પરથી સાફ દેખાઈશ કે તું છે ને ફરવા વાળી છોકરી છે. મારા છોકરાનું નામ નહીં લેતી આજ પછી કોઈ દી. બરાબર? વાહ, તમારા દીકરાએ મને દગો આપીને બીજાની સાથે લગ્ન કર્યા. બીજા સાથે નહીં, બીજા સાથે લગ્ન કર્યા અને છતાંય તે હું ચીટર, હું ખરાબ છોકરી. જે છોકરી મેં ગોતીને આપીને એની સાથે ને લગ્ન કર્યા છે. બરાબર? એના પરિવારની મંજૂરી હતી, એ છોકરી યારે કર્યા છે. તો મારું શું? તમે તો લગ્ન કરવાનું કહી દીધું, એને લગ્ન પણ કરી લીધા. મારું શું? મારી કોઈ જિંદગી નહીં, મારી કોઈ લાગણી નહીં, મારી કોઈ ફિલિંગ્સ નહીં. બસ હવે તું બોલવામાં ભાન રાખ. તારે હારે અમે કોઈ રમત નથી કરી. આના કરતા હારો છોકરો મળી જશે, લગ્ન કરી લેજે. અમે ક્યાં અડાવીએ? આંટી તમે સમજતા કેમ નથી? હું તમારા દીકરાને પ્રેમ કરું છું અને તમને
તમને અત્યારે તમારા ઘરમાં એક અજાણી છોકરી આવીને રડી રહી છે, તમને સમજાવી રહી છે, તમને એ દુઃખ નથી દેખાતું? હું થોડી કહેવા આવી હતી કે તમે બે એકબીજાને પ્રેમ કરજો, મને આ વાતની ખબર જ નથી. અને સાગરના તો લગ્ન થઈ ગયા, એ ઠરીઠામ પડી ગયો છે. હવે એની જિંદગીમાં તું આગ ન લગાડ, બરાબર છે? શાંતિથી એને જીવવા દે અને તું શાંતિથી જીવ. તારે સારા છોકરાને લગ્ન કરવા હોય તો હું ગોતી દઈશ. બોલ, તારે કેવો છોકરો જોતો? છી, શરમ આવે છે તમને એક માં કહેતા? કઈ વાંધો નહીં. તમને એવું છે ને કે હું કાંઈ નહીં કરી શકું? અત્યાર સુધી તમે લોકોએ મારો પ્રેમ જોયો છે, પણ હવે મારી નફરત જોશો. તમારા દીકરાને મેં પ્રેમ કર્યો છે, એટલી આસાનીથી એને નહીં જવાતો. હવે તો બધાને ખબર પડશે. એના માટે મારે જગ જાહેર બાર બધાને કેવું પડે ને, તમાશો થાય ને તો ભલે થતો. આમ જો, શાંતિ રાખ. હું તમારા દીકરાને બધાની સામે લાવીને રહીશ. તમારી વહુને પણ ખબર પડવી જોઈએ ક્યાં છે, શું નામ છે એનું. કોઈ નથી ઘરમાં, બરાબર? મા દીકરો એકલા જ છે ને તારે આટલી બધી બુમાબુમાડા કરવાની જરૂર નથી. હવે તો ભવાડા થશે. શાંતિ રાખ એમ કીધું ને મેં તને. નહીં રહું શાંત, નહીં રહું. અત્યારે જ બહાર જઈને બધાને બધું કહું છું કે તમારા દીકરાએ કેવા ખેલ કર્યા છે મારી સાથે. બસ, કાઈ નથી બોલતે ને, મતલબ તું જેમ ભાઈ એમ બોલતી જા. તારે શું કરું? ભવાડા કરવા જા, અત્યારે જા. તારાથી જે થાય ને કરી લે, જા. તો ઠીક છે, હવે તમે પણ જુઓ કે હું શું કરું છું. મને થયું કે દીકરામાં બુદ્ધિ નથી, મામાં તો બુદ્ધિ હશે ને. એના ઘરે જઈને વાત કરું તો ખબર પડે મને કે વાત શું છે. પણ લાગે છે કે દીકરો છે ને પૂરેપૂરો મા પર ગયો છે. હવે જે પણ થાય ને એના જવાબદાર તમે લોકો હશો. દામિની, હા, પણ તમે કોણ? હું સાગરની પત્ની. નેહા. નેહા, હવે શું થારી છે તે ને તમે લોકો કરવા શું માંગો છો? હું ઘરે આવી તો મને ઇન્સલ્ટ કરીને ઘરમાંથી કાઢી મૂકી, અને હવે અત્યારે મને મળવા બોલાવે છે. શું વાત કરવી હતી તારે? હા, એ જ કે હવે સાગર મારો થઈ ગયો છે ને તારા નસીબમાં સાગર નથી. આ બધું જતાવું હતું. તારે જેટલું બોલવું હોય ને પેલા એટલું બોલી લે. બોલવા જેવું રહેવા દીધું છે? અને તને મારો નંબર કોણે આપ્યો? મને ફોન કરીને મળવા શું કામ બોલાવી? સાગરના ફોનમાંથી લીધો હતો. મને ખબર છે એ તમારી સાથે વાત કરતા હોય છે ઘણી વખત, અને શરમ આવે છે? બધી જ ખબર છે તોય તે તારે એવા છોકરાની સાથે રહેવું છે. ખબર છે કે સાગર મને પ્રેમ કરે છે, અને તોય તું અમારા બંનેની વચ્ચે આવી. દામિની, પહેલા વાત તો સાંભળ. શું સાંભળું? તને કઈ જ નથી ખબર. શું નથી ખબર? પહેલા મને નહોતી ખબર કે સાગર તને પ્રેમ કરે છે, અને એ પણ ક્યારથી કે જ્યારે અમારા મેરેજ પહેલાની વાત છે. મને જો ખબર હોત ને તો આ લગ્ન ક્યારેય નહીં કરે. પણ તે ક્યારેય એ જાણવાની કોશિશ કરી કે સાગરે મારી સાથે મેરેજ કેમ કર્યા? પૂછ્યું મેં, ઘણી વાર પૂછ્યું, રડીને પૂછ્યું એને કે મારી સાથે દગો શું કામ કર્યો, મારો યુ શું કામ કર્યો, એમણે દગો નથી શું કર્યો. કામ મને હેરાન કરી. કામિની, એમણે તારી સાથે કોઈ દગો નથી કર્યો. હા, તું તો પત્ની છે ને, એટલે હંમેશા પતિ કે એ જ સાચું માનીશ. દગો કર્યો છે ને મારી સાથે. લગ્નના વચન આપ્યા તા મને, અને તારી સાથે લગ્ન કરી લીધા તો કરી લીધા. પણ હવે એવી રીતે બિહેવ કરે છે કે એના જીવનમાં હું કાંઈ જ નથી. આ બધામાં મારો શું વાંક છે? તારો કોઈ જ વાત નથી. પહેલા શાંત થા. મારી વાત તો સાંભળ. સાગરે તારી સાથે કોઈ દગો નથી કર્યો, અને કઈ પત્ની એવી હોય કે આટલી ખબર પડ્યા પછી એની પ્રેમિકાને મળવા બોલાવે? મારે પણ એ જ જાણવું છે કે તને બધી જ ખબર છે છતાં પણ મને મળવા શું કામ બોલાવે? હવે શું વાત કરવી છે તારે? એ જ કે સાચી વાતની તને જાણ થાય. તું સત્ય નથી જાણતી ને એટલે અંદર ને અંદર પીડાય છે તું.
હું પણ એક સ્ત્રી છું. મને પણ ખબર છે કે કોઈને પ્રેમ કરતા એની પીડા શું હોય. હું સાગરને બહુ પ્રેમ કરું છું, પણ મને નહોતી ખબર કે તું એમને એટલો બધો પ્રેમ કરતી હોઈશ. અને એમણે પણ એવું નથી કે તને પ્રેમ નહોતા કરતા, પણ એમણે મજબૂરીમાં લગ્ન કર્યા મારી સાથે. મને પણ નહોતી ખબર. હા, તો એ દિવસે મમ્મી અને સાગર વાત કરી રહ્યા હતા કે દાદીની ઈચ્છા હતી કે સાગરના લગ્ન જોઈને જાય, અને એમણે સમ આપ્યા હતા કે સાગરના લગ્ન મારા મરવા પહેલા કરી નાખ. અને મને નહોતી ખબર કે એમના દાદીએ મારી સાથે એમના લગ્ન નક્કી કરી નાખ્યા હતા, અને એમને પણ નહોતી ખબર. એમણે તો ઘણી કોશિશ કરી એમણે કે આ લગ્ન ના થાય, પણ એમનું કંઈ ના ચાલ્યું અને છેવટે લગ્ન કર્યા. ને તું એ તો વિચાર દામિની કે સાગરની શું હાલત હશે અત્યારે. એક બાજુ હું, એ મને ન્યાય આપે કે તને ન્યાય આપે, તું જ કે. જો એ મારી સાથે ખરાબ વર્તન કરે તો એ મારી સાથે અન્યાય કરશે, ને તારી સાથે જે આ વર્તન કરે છે ને, એ એમને પૂછ કે એમના મન પર શું વીતે છે. એમની ઊંઘ હરામ થઈ ગઈ છે, અને ખાવા પીવાનું એમનું બંધ થઈ ગયું છે. અને જો એક વાત કહું, સ્ત્રીનું હૃદય બહુ જ કોમળ હોય છે. મારી શું ભૂલ, મને એ કે હું ક્યાં જાઉં. હું આમાં પીસાઈ રહી છું. હવે કંઈ કહેવાની જરૂર નથી. કદાચ સાગરે મને એ લાયક સમજી જ નહીં કે એ મને આ બધું કહી શકે. એને ખબર હશે કે કદાચ એને હું નહીં સમજી શકું. મારા મતે પ્રેમ એટલે પામવું હતું, પણ સાચો પ્રેમ તો એને કહેવાય કે જ્યાં આઝાદી હોય, છૂટતી રહી શકો. આજથી સાગરને મેં આઝાદ કર્યો. ખુશ રહેજો બંને. પણ આ છોકરી આવીને આટલું બધું બોલી ગઈ ને, આ વાતની ખબર તારી નેહા ભાભી ન પડવી જોઈએ. હા, નહીં પડવા દો. બધી જ ખબર છે મમ્મી મને. શું? હા, તમે ગમે તેટલું છુપાવશો ને તો એ ખબર તો પડી જ જશે. નેહા, તને કઈ રીતે ખબર બેટા? જો એ બધી વાતમાં તારે નથી આવવાની જરૂર. એ છોકરી ખોટી જ હતી, એની વાત ઉપર વિશ્વાસ નહીં કરતી. મારો દીકરો એવો નથી. સાગર ડાયો છે, એને જાળમાં આવી ગયો હશે. બાકી સાગર કોઈ દિવસ આવું પગલું ન ભરે. મમ્મી, તમે એક સ્ત્રી થઈને એક વખત પણ જાણવાની કોશિશ ના કરી? તમે જાણવાની કોશિશ તો કરવી હતી મમ્મી, કે એ છોકરી એમને પ્રેમ કરે છે તો સાગર પણ એમને પ્રેમ કરે છે કે નહીં. અને આપણે એક જ ઘરમાં રહે છે મમ્મી. તે દિવસે જ્યારે દામિની આપણા ઘરે આવીને ત્યારે બધી વાત હું સાંભળી ગઈ હતી. તો નેહા, ત્યારે કેમ તું કઈ બોલી નહીં ને અત્યારે તું? શું બોલું મમ્મી, ત્યારે મને પણ ખબર નહોતી કે વાત શું છે. હું પણ એ વાતથી અજાણ હતી. તો તમે અને સાગર તે દિવસે વાત કરી રહ્યા હતા ને કે સાગરને તમે મજબૂરીમાં જબરજસ્તીથી મજબૂર કરીને લગ્ન કરાવ્યા, ત્યારે મને ખબર પડી કે તમે એમની સાથે કેટલો મોટો અન્યાય કર્યો છે. શા માટે મમ્મી? એક વખત તો એમની મરજી પૂછવી હતી. આજે એ કેટલા પીસાય છે. એ કોની સાથે ન્યાય કરે, મારી સાથે કે દામિની સાથે? અને એ છોકરીની પીડા એકેય વખત તમે જોઈ? અરે, એ છોકરીને જોઈને એક વખત તો મારું મન પણ કંપી ગયું. કેવી હાલત છે મમ્મી એની, ખબર છે? અને આમાં મારો ક્યાં વાંક? સાગરનો શું વાંક? એ છોકરીનો શું વાંક? મમ્મી, એક વાત કહું,
લગ્ન કરાવતા પહેલા છોકરા હોય કે છોકરી હોય એક વખત તો એની મરજી પૂછવી જોઈએ. મા બાપે એટલા આંધળા ના બની જવું જોઈએ કે દીકરાઓનું જીવન દાવ પર લગાવી દે. આજે ત્રણ વ્યક્તિઓ પીડાય છે મમ્મી. માનો હું તો મારું જીવન સાગર સાથે પસાર કરી લઈશ હસી ખુશીથી, પણ એ છોકરીનું શું? એક વખત પણ વિચાર્યું? અને તમે એની પર આરોપ નાખો છો મમ્મી. જો નેહા, પહેલેથી આપણા ઘરમાં રિવાજ છે કે કોઈ બીજી જાતિની છોકરી સાથે લગ્ન નથી કરવા. અને તને ખબર ને, દાદી છેલ્લી ઘડીએ, તને તો ન ખબર હોય ને બેટા, એ છેલ્લી ઘડીએની એક જ ઈચ્છા હતી કે સાગરના લગ્ન જેવી પસંદની છોકરી અમારી હોય ને છોકરી આરે જ થાય, એટલા માટે. અને આ બધી વાતની મને કાંઈ જાણ જ નથી, તો પછી હું ક્યાંથી આ લગ્ન કરાવું? એટલે જ કહું છું મમ્મી કે એક વખત પૂછવું જરૂરી બને છે. આમ કોકની ઈચ્છાઓ પૂરી કરવા જતા તમે તમારા દીકરાઓને તો ફાંસીના માચડે ચડાવી દો છો ને. શું કરું? કેમ બધા ભેગા થયા છો? શું થયું? કઈ વાત છે? ના ના, નક્કી આણે કઈ કર્યું હશે. શું કર્યું ભાઈ તે? મેં કાંઈ નથી કર્યું, આ બધા તમારા ભોવાડા છે. મારા ભવાડા? કેમ મારા ભવાડા? મેં શું કર્યું? દામિની સાથે પ્રેમ. બસ હવે કાંઈ નહીં, જવા દે વાતને. અને સાગર, આ બધી વાત બધી ખુલ્લી પડી ગઈ છે નેહાની સામે અને મારી સામે. તે જે કંઈ પણ રાસલીલા રચી છે ને, એને તારે કોઈ દબાવવાની જરૂર નથી, બરાબર? આટલો બધો પ્રેમ કરવાની તારે શું જરૂર હતી? એ છોકરીને એટલો બધો પસ્તાવો થાય, મમ્મી. એને છોડી દીધી. મમ્મી, પ્રેમ કરતા ના હોય, પ્રેમ થઈ જાય. અને હું તો જ્યારે દામિનીને મળીને ત્યારે ખબર પડી કે એ સાગરને કેટલો પ્રેમ કરે છે. પણ સાચું કહું, છોકરી બહુ સારી છે મમ્મી. સારી છે તો હવે એના ઘરે સારો મૃત્યુ ગોતીને એને પરણાવી દેશે ને મા બાપ. તમે શું કરવા આવી ચિંતા કરો છો? તમારો ઘર સંસાર શું કરવા બાળો છો? શાંતિથી રહ્યો ને. હવે એમાંથી છૂટ્યા છે તો છુટકારો લેવા દ્યો, બરાબર છે? જે સાગર. થયું એને ભૂલ સમજીને ભૂલી જાઓ. મમ્મી એક મિનિટ. સાગર, હું સાચું કહું છું, ખરેખર એ છોકરી સારી છે. જો તમારે હજી પણ એની સાથે લગ્ન કરવા હોય ને તો મારા તરફથી હા છે. ના ના, હું ક્યારેય તમને રોકટોક નહીં કરીશ. મારી વાત સાંભળ. માનું છું કે દામિની મને બહુ પ્રેમ કરે છે. અરે દામિની શું, હું પણ દામિનીને બહુ જ પ્રેમ કરું છું. પણ આ તો આ નાત જાતના વાડાના કારણે હું લગ્ન ના કરી શક્યો. પણ એનો અર્થ એવો નથી કે હું તને હેરાન કરું. મારા લગ્ન હવે તારી સાથે થઈ ગયા છે. હું મારી લાઈફમાં આગળ વધી ગયો છું અને હવે દામિનીને પણ એ જ કરવું જોઈએ. આમ જો મેં જે પણ કંઈ કર્યું તને અંધારામાં રાખી તને વાત ન જણાવી એ બદલ બે હાથ જોડીને માફી માંગુ છું. સાગર, એક વાર તો મને જાણ કરવી હતી. તમને ખબર છે એ છોકરીને મળીને આવ્યા પછી મારા મન પર શું વીતે છે? મારે શું કરવું એ કયો મને. કઈ રીતે વાત કરું તને? જિંદગીમાં સૌથી મોટું દુઃખ એક જ હોય છે સ્ત્રીને, કે જ્યારે એને ખબર પડે છે કે પોતાનો પતિ કોઈ બીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધમાં છે. તો હું આ બધી બાબત તને કઈ રીતે જણાવું? મને પણ એમ ના લાગતું હોય કે કાલ સવારે આ બધી બાબત તને ખબર પડશે તો તને દુઃખ થશે, તકલીફ થશે. અને ભલે આપણા લગ્ન મરજીથી નથી થયા, પણ મારો એવો કોઈ અધિકાર નથી કે હું તને દુઃખી કરું. શું તમે મારી સાથે આખી જિંદગી શાંતિથી અને પ્રેમથી વિતાવી શકશો? હા, દામિની મારું ભૂતકાળ છે અને તું મારું વર્તમાન. અને ભૂતકાળ હંમેશા ઘણીવાર ભૂલવા માટે જ હોય છે અને વર્તમાન જીવવા માટે. મારું વર્તમાન પણ હું તારી સાથે જ જીવીશ ને મારું ભવિષ્ય પણ હું તારી સાથે જ જીવીશ.
આજ પછી મારી લાઈફમાં ક્યારે દામિનીનું નામ શું એ પણ ક્યારેય નહીં આવે. એમ તો દામિની સાથે વાત કરી મેં, એણે કહ્યું કે તમે તમારી લાઈફમાં આગળ વધો. અને સાચું કહું ને, ખરેખર સારી છોકરી છે. મેં એને કહ્યું કે તું તારા જીવનમાં આગળ વધ, એની પાસે ઘણું બધું જીવન પડ્યું છે હજી તો. બસ નેહા બહુ હવે જવા દ્યો ને. જે વાત પતી ગઈ છે ને શું કરવા ફરીથી ને ઉખેડો છો? સાગરે કહી તો દીધું ને. સાગર બેટા હવે આવી ભૂલ ન થવી જોઈએ બસ. ને તમારા સંસારમાં સુખેથી રહ્યો ને શાંતિથી છોકરીને હું એકવાર મળીને બધી વાત કરી લઈશ બસ. ચાલો હાલો હવે તું તારી કામે જા, ઓફિસે જવાની તૈયારી કર. ને હો ચાલો થોડુંક દૂધ બનાવવાનું છે આપણે બનાવી દઈએ. આવો મમ્મી. હા ચાલ નહીં.